કાકા કાકા હા 500 રૂપિયા આલો કે હે 500 રૂપિયા 500 રૂપિયા ઓય શું કરવા છે 500? મોબાઈલ નું કવર લાવું તૂટી ગયું હે મોબાઈલ નું કવર ઓય એ તો કાલ હું લેતા આવીશ. 100 રૂપિયા વાળું ના લાવતા ને કે તૂટી જાય. હે 100 રૂપિયા વાળું ના લાવતા ને કે તૂટી ઓ જાય. માગા બોલો શું કીધું 100 રૂપિયા વાળું? 100 રૂપિયા વાળું કવર ના લાવતા ને કે તૂટી જાય. એટલે કેટલા વાળું લાવવું છે? 300 400 માં લાવજો ને. કમાવા જોશો તો તમે આ રૂપિયા લઈને શું કરો તાણ? હે આટલા બધા રૂપિયા એક તો છોકરા ઉપર ખર્ચી નહીં શકતા. આ બધું તારા માટે જ હું કરું છું. મારા માટે કર્યું કોઈ? હા મારા માટે કરો તો 500 રૂપિયા નહીં આલી શકતા. એ તો હું કવર લાવી દઈશ ભાઈ. હો અને હું કહું તમને ઓ કાકા હા આ દોડી નહીં બધી જઈ હારી બોધી છે ને ભાઈ. તો આનાથી આંચકો ખાતા હોય તો મને ચમ મજૂરી કરાવો. એટલે આ દોરીથી હું આમાં મેચકો ખાઉં એમ ને? ઓવે પૈણાયો કેને? કેને પૈણાયો તને? તમે પરણાયો. હા તો કોમ કરવાનું જ નહીં. આ કરું હે પાડીશ. શાતુરજી ઓ શાતુર શેઠ આવો મુળાજી. કેમ છે? બસ શાંતિ છે. બેહો. ના સાઈડમાં ઉભા રહો. બોલો શું કામ હતું? મારે દવાખાને જવું છે. હે દવાખાને જવું છે. ખાવા જવું છે? દવાખાને જવું છે એમ કે. દવાખાને? ઓવે પૈસા લેવા આવ્યો છું. હે પૈસા લેવા આવ્યો છું. પૈસા કેટલા જોવે કહો? લાખ રૂપિયા કરી આલો ને. લાખ રૂપિયા જોવે? ઓવે એટલે એવી તો શું તકલીફ આવી ગઈ ભાઈ તમને? હવે ડોક્ટર એમ કહેશે કે ઓપરેશન કરવું પડશે. એટલે શેનું કરવાનું છે કહો? કિડનીનું. તમને શું છે? ઓવે શેનું કીધું મુર્ગા? કે એમને કિડનીનું ઓપરેશન કરવાનું. કિડનીનું? ઓવે વાયકણ આવે. એ તો મને ખબર છે ભાઈ. કેટલા રૂપિયા જોવે? લાખ કરી આલો લાખ. લાખ રૂપિયા? ઓવે ઓય આ ચાલો. હા પૈસા લેવા આવ્યા એટલે ગાદી ઉપર બેહાડવા. હે કોઈ નહીં. એટલે શું એટલો બકે ભાઈ? કશું નહીં તમે તાર વાત કરો. હા રાજકો ના ના મારો છોકરો છે મુદગો ઓળખો છો ને? ઓળખું વિદેશમાં હું મેલું છું દર રવિવારે ઓવે ઓવે ખાલી ફરવા. કહો લાખ રૂપિયા જોવે છે? લાખ રૂપિયા. કિડનીનું ઓપરેશન છે. ઓવે આપણો મુળાજી હા લાખ રૂપિયા તો હું તમને આલું અને બીજા પૈસા વધારે જોવે છે તો હાલ તો લાખ કરી આલો. તેમ બીજા સેટિંગ થઈ ગયા છે? બીજા જરૂર પડશે તો ફેર લેવા આવીશ હું. કશું વાંધો નહીં પણ અભળો હા આમ તો લોકોનું વ્યાજ હું 10% લઉં છું. હવે તમે ગામના છો ઘરના છો બરાબર 8% લઈશ. કાકા હા? વાત કહું હા 2-3% થી ઉપર વ્યાજ ના લેવાય તો ઇનલીગલ માં જાય. એટલે એ ના લેવાય એટલું બધું. એ તને ખબર ના પડે. તું શાંતિ રાખ. શાતુરજી હા માપે વ્યાજ લો. 8% વધારે ના કહેવાય. એ મૂર્ખા થોડું સમજા મારે દવાખાનાનો પ્રોબ્લેમ છે ને તને ખબર છે ને. મારા કાકાને તો હું સમજાઈ રહ્યો પણ હવે નહીં સમજતા. માપે વ્યાજ લ્યો. હે વ્યાજ માપે રાખો. નીકળી જો નહીં રૂપિયા નીકળો. લાખ રૂપિયાનું આવો બકરાજી. સમજો આવો શાંતિ છે. મજા તો તમારે છે હો. હે મજા તો કોઈ તમારે છે. એટલે શું કે છે આ? કે મજા તમારે છે. ભાઈ રૂપિયા હોય એ મજા હોય. ખરેખર જ્યારે ઉપર હાલવા બેઠો લાઈનમાં સૌથી પહેલા તમે હતા. હે સાચું ને? હા હા મુળાજી ટૂડો પડો ચાલે. આ પૈસા લેવા આવ્યો તો. એટલે તમે બેહો. ના બેહો તમે. તમે નહીં મુલાજી તમે બેહો. વાત કરો સામે બે. હા હાથ કરો. પૈસા લેવા આવ્યો તો મારે કિડનીનું ઓપરેશન કરાવવાનું છે પણ 8% કે છે. એટલે 8% રૂપિયા લેવાતા છે પણ હવે હલવાઈ ગયો છે શું કરું કો. એ સરકાર એમ નહીં મેળ પડ્યો કોઈ? ના અને કેટલા કીધા ડોક્ટરે? એ તો લગભગ થાય 1.5 ઉપર તો ખર્ચો થઈ જાય. ઓહ ચાર કરવાનું. આ 2 દાડામાં જ. તો પૈસા વ્યાજે ના લેશો અને તમારી જોડે ઓલું શું કહેવાય આ માં કેદ નહીં હોય તો છે તો પછી એના પર 10 લાખની તો સહાય હાલે છે કશું રૂપિયા ના થાય. પણ બકરાજી કઈ વાર શું કરો? બબલ્યો હા એ કઈ જગ્યાએ થાય છે ને અમુક જગ્યાએ નહીં ચાલતું એ જોઈ. દરેક ડોક્ટરના તો ચાલે છે અને ના ચાલે ને તો એની ઉપર ઇન્કવાયરી થાય છે. એવું એમ? તમે ત્યાં કિડનીના ડોક્ટર જે કહેવાનું કે ભાઈ કેરમાં માર કરવાનું છે. બરોબર કેરમાં થઈ જાય 1 રૂપિયો નહીં ખર્ચવો પડે. તમારા પાડાવધીના પૈસા એ હાલ છે. તો રહેવા દઉં. આટલું મોદી સરકારે મસ્ત કરી છે એનો લાભ લો. આવી છે મને ખબર હતી મને કોઈ કહેતું જ નહીં. તમે ભાગ કેર પડી છે ને પડ્યું છે અહીં લઈ લો હળો કેર. એ મુલાજી જવાબ દેજો. એ મુલાજી બેહો બેહો. તમારા લાખ રૂપિયા ગણાઈ જાય છે. આ અમાર મુદકો ગણે એટલી વાર. બેહો બેહો. બેહો. થઈ ગયા
1000 રૂપિયા વધારે છે ચાલો છે વાહ મુરગાવા લ્યો. લો આ લાખ રૂપિયા પૂરા લઈ હવે જાઓ વાપરો તમે તાર તમારું ઓપરેશન કરાવી દો અને વધારે જોવે તો આવજો લો લો, એ આ લાખ પૂરા હવે માર નહીં જોતા હે માર નહીં જોતા એટલે ચમ માર હવે નહીં લેવા પેલું કાઢ્યું હોય ને મોદીએ કોક શું કાઢી પેલું કાર્ડ પેલું મા કેરનું મેં કીધું કે 10 લાખની સહાય છે એટલે મફતમાં ઓપરેશન થાય એ ક્યારે કીધું તમે બકરાજીએ લે હું જાઉં તારો હો અલા પણ પૈસા ના હવે નહીં જોતા એ તો હવે પેલા એવું કહેવાય માર્કેટ ઓ માર્કેટ ભાઈ માર્કેટ ઉપર હું કરાવી દઈશ દરેક હોસ્પિટલમાં ચાલે એમ ને આવો. અને અરે, ઊંધાઓમાં. એવું લાગે ને તો તમે મારા સંગાત આવજો પછી કાલ આવીશ સારું હો હા અલા સેતુજી તો હું જાઉં હવે હા જો અમાય હા. એટલે ચમ વાત નહીં લાગતું કે આ માં કાઢીની વાત કરે બકા તારે હોય છો આવવાનું હતું એટલે આ ભાઈ પાવડો લેવા આવ્યો છો મારે 2 લસકમ ચારા વાળવા છે એટલે મારા ઘરે પગની મેલો આરો હું કાકા હા મેં આવું કર્યું તું અમાય તારે ખબર રાખવી પડે કે આ માં કાઢીની વાત કરે પેલા ડફોડ ને તો ચો ખબર પડી ગઈ કે માં કાઢશે કો હું જોતો હતો પણ તમે મને પૈસા ગણવા આલી દીધા એટલે ચો ખબર પડી ગઈ ચો ખબર પડી ગઈ નહીં પેલા તાણે મને માર કરો પેલો પાવડો આપણો ના લઈ જાય પડાઈ લે જા લાવ બકરાજી પાવડો અલા ભાઈ 2 ચારા વાળવા છે પાવડો લઈ જાઓ તો મને દેશે હમણાં બે એટલે પણ ચો બટકા ભરવા છે 2 ડોમાં મળીને આલું છું પાછો કેને ના પાડી હા તો આ ઓને કે ના પાડે એના મુર્ગા જવા દે પાવડો લેતો ને કે તારા દાંત ભાજી નાખી બોલાય એ બકરાજી પાવડો આલી દેજો ભાઈ પાછો એટલે પણ તારો ડોહો એમ કે છે કે કને ના પાડી ઈ હા પણ તું કેમ ના પાડો છે અલા એ તો તમારી હોમું ખાલી હારું લગાડવા કે છે પાવડો લઈને ગયા ને તો મને ઘરે કૂટી નાખશે એ તારો ડોહો થઈ જાય શું છે એટલે આ તમે ના પાડો છો છોકરાને લે હા હે કાકા તમે ના પાડો છો છે નીકો આ પાવડાની મેં ચો ના પાડી તો પછી તાર અમાય હા. તારે ડફો પડાઈ લેવો પડે હું તો કહું અરે ખરા છોકરાનું શું કરું એ બકરાજી લાવજો તમે પાવડો આલી દેજો પાછો મને લાવ એટલે આ પણ તારો ડોહો આ પડે છે પણ તને કેમ લો એવું આમ અધેર થાય તારું મારો ડોહો કોઈ હા નહીં પાડતો તમને હારું લગાડવા ખાલી એમ કહે છે કે પાવડો લઈ જાઓ મને એવું કે પાવડો લેતા ને કે તને ધોઈ નાખે અધુરિયા જીવનો છે તું અધુરિયા જીવનો પણ ખાઈ જવાનો છો બો મને પાવડો પાછો આલી દેજો તમે નથી આલો નેકલ ને કે થાપડા એક થાપડા છેડા ખાઈ લેજો તારા બે બાજુ મારે જ ખાવાની મારે જ. છોકરા પાછા કોઈ કેમ છો ગેડાજી હો આવરા યો કેમ ભૂલા પડ્યા આ રણુજા જાવું છે બીજ ભરવા રાણો જાય એમ ને હોય તો રેલવેમાં જાવ છે ને ના રેલવેમાં નહીં જવું તો શેમાં જાશો આપણે પેલા સેતુજી નહીં સિયાતુરજીને આપણે શું અરે મારો ભાઈબંધ છે એ રહી અને એમનું બાઈક આપણે લઈ જશો શું વાત કરો એક ઉધર તમારે બાઈક હાલે વાત કરો છો તમે તો અરે હજી તમને ખબર નહીં બાઈકને પણ જીવ આલી દેવા માણસ છે એ રહી મન તો નહીં લાગતું તમારે બાઈક હાલે એમ અરે હેડો તમે હેડો અહીંયા મારે હારે તમે હેડો ખબર પડે હાલ છે એમ હા તો તાણ હડો તો થઈ આવા બીજું હડો હેડો એ સેતુજી પૈસા આલો ને યાર 100 રૂપિયા યાર છે ઓ કાકા બોલાવે પેલો અલા એને તવો ઓભળીને જ હું હુઈ ગયો કે પણ હવે હાલ દેજો એના પૈસા એટલે જાય હોયથી ને કે હેરાન કરશે દારૂડિયો પણ એ મુર્ગાની કલાકનો પૈસા માંગુ છું મને 100 રૂપિયા આલ્યા તો હું જતો રહું આલતા જ નહીં 100 જોવે છે 100 રૂપિયા 100 નહીં 5000 રૂપિયા આલું તારા 2 લાખ થયા છે 2 લાખ ને 5000 થશે બરોબર અને 3 લાખ થાય એટલે આ 1 વીઘા જે અડડી પડી ને એ મારી થઈ જશે 2 લાખ ને 95,000 રૂપિયાનો દારૂ પી ગયો નહીં પીધો ખાલી 2 લાખ જ થયા છે 2 લાખ થયા છે અને હજુ 5000 આલુ એમ ભાઈ 95,000 દેશે તારા અને એ 95 જોવે ને તોય આલ દઉં એટલે 3 લાખ પૂરા અને તારી જમીન મારી લાખ લઈને હોતી છૂટા થઈ જાજો એટલે ઘડીએ ઘડીએ આવવું પડે એટલે મુર્ગા મારે જમીન પાછી છોડાવવાની છે મને છે ને 2000 રૂપિયા આલો એટલે મારે અઠવાડિયું હેડે આ વાત તાકજો પાછી છોડાવવાની છે ઓય તમે હપુચો આમ રૂપિયા વાપરી એકતા નહીં ગીજામથી અને જમીન પાછી છોડાવવા આયા હા યાર હું તો કહું મારો વાપરી એક ટાઈમ નહીં જેટલા આલે ને બધા ઉડાડી દીધા ઢાઈ પોતાનો રૂપિયો નહીં હે એટલે તારા ડોહ કે એમ પૈસા ને જમીન આલી છે ઓવે વાત અડાણે મિલી છે કે જમીન આલી છે એટલે પૈસા આલે છે
મારું હારું 2000 રૂપિયા આલજો, હજી વાત પૂરી કરી. હાલ દેજો ને પણ લઈ પૈસા. જામ 95,000 આલ દઉં. આ લાખ 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 નહીં જોતા, મારે રોજ પીવા જોવા, પછી રોજ ચોકણ, પછી એક જ દાડામાં તો પૂરું થઈ જાય હવે. લાખનું પીન પટી જો તમે એટલે ગામમાંથી છૂટો થાય એટલે હજુ તો મારે 100 વર્ષ પૂરા કરવાના છે, પતે નહીં, કોકને પતાઈને જઈશું હવે. વરસ તમારા ફેફડા વરસે નહીં ચાલે ઓમ નો ઓમ. ગામમાં ધાક બનાવીને જવાનું છે હોય ચાતુજી. ગામમાં સાપ બનાવીને જવાનું છે કે કપાજી હતા અમારા ગામના હોય. દારૂ પીવા વાળા કોણ આ વાત છે? આ ગોડો શું છે? ગોડમાં હાફ બની જવાનું. આ ચકરી છે આવો. તાર ડોહો કાયમથી બેરો થાય, બે ગાળો વધારે બોલતો તો ખબર ના પડે. છાપ નહીં કે ગામમાં છાપ પાડીને જવાનું એમ છાપ હોય. દારૂડિયાની કદી છાપ પડે લે ભાઈ. એટલે દારૂ પીવામાં નંબર લાવવાનો. હા હા કેટલા જોવે છે? 2000 રૂપિયા હવે બહુ થઈ ગયું, પ્રેમથી પૈસા આલ દો. 2 લાખ ના 2000 થશે. 98,000 વ્યાજ તારા. બરોબર લાવ. હો અને વાપર 98 જોવે ચાલ દો. ના 2000 મારો રોજ પીવા દો, પછી રોજ ચોકણ આવીશ હું. અમે તમે જમીન છોડાઈ એકવાના નહીં. આ શેતુ શેઠની જમીન થઈ જાય. એટલે આ જમીન છૂટી જાય, ચિંતા ના કરો. આ ધાકો રાખ. હોય ના હું શું કહું છું, આ બૈરું રેહીને જતું રહ્યું છે. હે બૈરું રેહીને જતું રહ્યું છે. ગઈડું નહીં જતું હતું? તમારા ઘરમાં ગઈડું કોણ હતું ભાઈ? અરે એનું બૈરું રહીને જતું રહ્યું. એ તો ખબર છે, આખા ગામમાં ખબર છે. એટલે તમે હાડો થોડા પૈસા જાણશે ને થોડી હું થાપે એની એ હારી ગભાજી તે આવે. વાત આપણો જે ઘરમાં પોટલી અડકી હોય ને ઘરમાં બૈરાની રોટલીઓ ના અડે. ખાધું 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 જોરદાર કીધું. મારે બેટા પૈડ જેવું છે ને મારે. છોકરો ક્યાંનો? તારે તમારો છોકરો ક્યાંનો? નર્દલ તારો. શું કઈ જો ઉપર? કે શેઠ તમારો. ખાધું ભાઈ ખાધું. લે મૂર્ખા હા. તું છે ને કાકા ઓ કાકા કાકા હા? ખેતરમાં ટ્રેક્ટર કરાવવાનું છે. એટલે શું કરું? ટ્રેક્ટર કરાવવાનું છે, કટર મરાવવાનું, પેલા નહીં ખાડા પડ્યા કટાર ટ્રેક્ટર થી મરાવાનું છે એમ ને? હોય. તું શું કામમાં આવીશ? તમે અમારે પોણી નહીં વાળતો કોની વાળી છે? તાણે પોણી વાળું પેલી બાજરી રહેતી વાઢી. બળદ લાય હા. અને શેડી નાખ હો જા. આ રૂપિયા શું કરવાના તાણ? ઓ માય. હા તારા માટે ભેગા કરું છું. લે 500 રસ લેતા જાય. મારે ખાવાનું હે મારે ખાવાનું તારે નહીં ખાવાનું. પેલા મૂન વધે એટલે પાવ જા. મારા માટે વાપરો, મારા માટે વાપરો છે. વાત કેમ દાડે પાડે એમ કરે છે? આહા સુમાલા લાવો. કેમ છે કો? બસ સ્વાતી. ગેડાજી આવો 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 આવો. આ રમકડું મિલતા જો ભાઈ ઘરમાં. આ મિલતા સાઈડમાં મિલ દેજો. કેમ આ બાજુ ભૂલા પડે? આ બાજુ ભૂલા પડે થોડો કોમ હતું. હે થોડો કોમ હતું. નોમ હતું? કેનું વળી નોમ હતું? નામ ને કોમ હતું થોડુંક તમારું. મારું કોમ હતું. કોઈ બેસીને વાત કરો કે આ બેહો બેહો ભાઈ, આપણા પરમ મિત્ર છે ને એટલે બેહવા દઉં, બાકી બીજા જેવા તેવા નહીં બેહવા દેતા. હા સાચી વાત હા. અમે નાનપણમાં ભેગા રહેતા ભાઈ. વાત કરી છે ને હે વાત કરી છે ને શું? કે અમે નાનાથી મોટા ભેગા થયા છે. ખાધું ખાધું હા. ખાધું. બોલો તમારો બાઈક જોતું હતું, બાઈક બોલો કહું શું વાત હતી? કો બાઈક અરે એમ કહું છું, તમે એમ કહેતા હતા કે કોક કોમ હતું. એ કોમ શું હતું? કો કોમ એ તમારું બાઈક લેવા આવ્યા. બાઈક આ બાઈક બાઈક હા ક્યાંનું ભાઈ? તમારું. મારું બાઈક? ઓય રણુજા જવું છે બીજ ભરવા. એટલે ક્યાં જવું છે રણુજા? અમાર બેન. પણ એ બાઈક તો હાલત પણ હાલ હાજર નહીં. એવું હા નહીં. તો છે હે બાઈક બાઈક મુદગો લઈને ગયો છે ગામમાં. કશું વાંધો નહીં, આવેલા ઘરે મેં બે હજી તો કાલે જવાનું છે. કાલ જવાનું છે? હોય પણ એ બાઈક નહીં સારું મારું. શું કીધું? બાઈક ખરાબ છે. ખરાબ છે? હા તો આટલે લેબડે આપણે ના પકડે. એટલે હા હેતુજી આ પાવડો અને પેલું બાઇક સર્વિસ કરેલું હોય કણ મેલ્યું છે તમ પડ્યું હે? તડકે પડ્યું. ઓય પડ્યું છે? એ તો મારું નહીં. એ ઘરમાં શું કરો છો? પોણી પાણી પછી આલું આમ ઉભા રહો. તો આ ના ચંપાડા છે પૂછો. હા હા બાઈક તો ચડે સર્વિસ કરેલું પડ્યું છે. હા પડ્યું એનું જ છે ભાઈ આજુ. 418 નંબરનું. બાઈક નહીં મળે, આજે નહીં કાલે નહીં મળે. ને મારે જવે છે પાવડો લઈ જતો તો આ લઈ જાઉં છું. તમે ઉભા રહો 1 મિનિટ. લે અમારે લેવાય અમે બાઈક. હા તો લઈ જાઓ પડી છે તમે. ના 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 ચાવી ચાલ્યા નહીં. એમ કહેતા કે મુર્ગો લઈને ગયો છે ને કે બાઈક કે નહીં. મૂર્ખાને તો બાપડાને કોઈ હાલતા નહીં. હેડિંગ જો ખરા તડકે બોલ. આ તમારો ભાઈબંધ ભાડો આપણા ભાઈબંધી કેવી હતી ને એના હતા તાર
હારામ હારી હતી ભાઈ, કૃષ્ણ અને સુદામા જેવી, બરોબર આપણી ભાઈબંધી હતી. હા હા પણ એ બાઈક આજે નહીં મળે અને કાલે નહીં મળે. તને ભાડું આલો હે? ભાડું આલો છો હે? ભાડું આલો છો શાનું ભાડું? આ પૈસા ગણો અરે એટલે. કશું ના મળે હોય, તમે ઉભા થઈને નીકળો જાઓ. તમારા રૂપિયાનો પાવર છે પણ કોક દાડો આ પાવર નીકળી જાય છે ક્યાં ને? બહુ ઉપાડી તમારે. પડતા હતા. મારો ભાઈબંધ કહેતા હતા ને કાયમ મેં તમને શું કીધું તું સાચી વાત હતી હે કે કોદાડ તમને ના હાલે જો આ રૂપિયાનો પાવર છે કમાલા આ ટુંગરની દોસ્તી ના કરાય, ગરીબ મોણાની કરાય. અડધી રાતે ઉભો રે. સાચી વાત છે એટલે આ કેટલા વિશ્વાસથી અમે હેડ્યા હતા અહીંયાથી બોલો. અરે મને ના પાડો હો કે નહીં હાલે ના કે હાલ છે મારો ભાઈબંધ છે ને ઓમ છે ને. ભાઈ હું નીકળું હે? નીકળું હવે કામ છે કોઈ ક્યાંનું? મારું. હવે ભાઈ તમારું શું કામ હોય? નીકળો પછી પાવડો મેલ્યો. હા લે. ઓમ કરજો, પાવડો ઓમ કરો. હે વ્યાજવા નહીં હાલતા લાવજો. વ્યાજમાં લઈને શું કરવા છે? વાપરો. છે જો જે બકરાજી, હા ભર્યો. આ પાવડો હવે તમે લઈ જાઓ અને નવો લાવજો. આવો પાવડો ન તમારો બગાડી નાખ્યો એક દાડામાં, તો નવો લાવજો. જુઓ છે ને દો ખાલી 2 દોમાં વાલે. આ રૂપિયા બોલે રૂપિયા રૂપિયા જ બોલે છે. રૂપિયાનો પાવર આ પાવડો મેલું છું. હે? એ પાવડો નવો લાવજો, લઈ જઈ લો. પાવડો આમ લાવ કહું છું. પાવડો લાવો, આ બાજુ આવો, આગળ આવો. એક પાવડા પેલું ફોડું ફોડી નાખું એમ શું શું કીધું? શું તકલીફ છે? શું તકલીફ છે આમાં? એટલે શું કીધું? આ કીધું પાવડો હોય લાવું. હા, અડધો કરો. પાવડો તો રેડી છે હે? કમ્પ્લીટ તો છે પાવડો. તમને આમાં ખબર ના પડે, તમે તમારું કામ કરો. અને કયો ફોન કહેવાય? આઈફોન છે પડશે ને તો 20,000 શોર્ટ છે હમણે. આવા 10 ફોન છે મારા છોકરા જોડે હો. એ બતાવવાની કોશિશ નહીં કરવાની. આપણું ક્રિકેટ વાળું મરી ગયું પેલું આવડું ડોકલું લઈને કે મારા જોડે આઈફોન છે. બકરાજી, હા. આ પાવડો છે ને હા. મારો બગડી ગયો છે, લો નવો લેતા આવજો ગમે એ લઈ જાઓ. સારું તાર મારે અમે હતો નહીં ગમે એમ ધક્કા ખો. નવો લાવજો. શું કીધું? હા હા, વ્યાજવાનું કોકે કેટલા લેવા? લાખ હાલત લાખ બેહો લાઈનમાં હળો કેવરાય તું તમે કોઈ તો હોય એની બે હવા હાલે સાંભળ્યો? હા. મને પૈસા બીજા વ્યાજે. પાવડો હા તો મોડા લઈને આવજો. અત્યારે શું કીધું ભાઈ? એટલે આ વ્યાજે પૈસા લેવા છે હોય ને કે ને હોય ને ગેડા છે. કોમ આવતા હા તારો એમના માટે તો તૈયાર થઈ જાય તરત. લ્યો કોણ? બકરાજી પોણી લોટો ભરતા હા લાવ ફ્રીજમાંથી લાવજો. હા લાવ. હા, કેટલા લેવાના ભાઈ? લાખ રૂપિયા. તમે સાઈડમાં દો. આમ દો. તમાર ભાઈબંધ છે કો આ જુઓ જુઓ ભાઈબંધ જુઓ ભાઈબંધ અરે સાઈડમાં ઉભા રહો કહું છું. લ્યો બસ લાખ રૂપિયા જુએ. હોય વધારે જુઓ વધારે હાલ ના હાલ લાખ હાલો જુઓ. આમ તો હું છે ને 10% લઉં છું, પણ આ તો તમે ગોમના છો ને મારા ભાઈબંધના ભાઈબંધ છો, ખરું ને? આ ખરું ખરું 8% લઈશ. 8%? 8%. લો ફ્રીજ. અરે કોઈન પાવો પેલા લો. ખરેખર પૈસા લેવા વાળા તો કેવી સગવડ છે. કેટલા ટકા કીધા? 8. ઓ સેતુજી હા, મારે ચીડા પડશે. ચીડા થોડા માપનું લો. શું પડશે? વ્યાજ થોડું માપનું કરો. 8%. જો ભાઈ વધારે આપણે નહીં લેતા. આમ તો હું લોકોના 10% લઉં છું, પણ આ મારા ભાઈબંધ આ અને એમના ભાઈબંધ ના એટલે મારથી વધારે ના લેવાય. કો ખડો તમે તો એમ કહી દો મારા ભાઈબંધ જ નહીં એમ કહો. હવે કોઈ કેવું નહીં જવા જો ને હે લો કેટલા ટકા લેવો છે? તમે કઈ સસ્તું હોય તો બીજે આપણે એવું કોઈ લો. એના શું કે છે? હા. એને મને કીધું કે બીજે ચોય મળશે ઓછા વ્યાજ એમ કે. બીજે ચોય નહીં મળતા, પૂછી લો આને બકરાજી. મળે છે? કરસન ઘટીને તો ભલામણ 3% 4% મળે. આ બાજુ આવજો તમે. તો આપણને શું સસ્તું પડે એમ લાખની જરૂર છે એને. કરશન ગટ્ટી જોડે મારા જેટલો રૂપિયો છે. ભલે પૈસા ના પણ એ પૈસા તો હાલે છે ને. 500 રૂપિયા વાપરો એ વાત ખોલતા નહીં. અને પાવડો મારે નવો નહીં લેવો, તમે તારા મિલી જો. આમ તો બરાબર 8% વ્યાજ જે છે ને કાયદેસર તો એટલું તો હોવું જ જોઈએ. ખરેખર મારા 500 ખોયા. બરાબર છે. કેમ કે કરસન ઘટી તો કાઢા 9% લે. એક જગ્યાએ 12% લીધા તા કો. ના તમે આ લીધો. જાઓ બોલો. પણ થોડા સમજીને કરાવ તો કીધું પણ કે એમ તું નેસું નહીં થાય એવું. ખરા તમારું મન રાખશે તો 7% કરી આલો. હારું ભાઈ હાર. બસ રેડી. એ બકરાજીના લીધે. હારું હો? આ તો શું રણોદા આવશે એટલે નવું બાઇક લઈશું ને ગણજો. ડાયરેક્ટ નવું બાઈક લઈ દેવું. તમે ના પાડે એટલે આ તો ખાધું ભાઈ ખાધું. તમે તો વાતો કરો હું ગણી લઉં. હે હાલ. અને ગેડાજી રણુજા જો ના ફેર આપણા માટે પ્રસાદી લેતા આવતો. હો પેલા હા કરીએ લેતા આવજો. હા કરીએ હા કરીએ.
એના પૈસા કોણ આવશે હે પ્રસાદીના પૈસા ભલા માણસ લાખ રૂપિયા નહીં આલ્યા કોઈ લાખ નું બાઇક લઈ દેશો એટલે જો કે મફત નહીં આલે એમ ના એ ખરું હા થોડો પૈસા જ ના આલું એટલે સેતુજી હા વાત તો હા આ વ્યાજ પહેલથી કાપો છો કે પછી મહિને વ્યાજ કાપી લેવાનું ને ભાઈ લાવો હે જો લાખ છે કમ્પ્લીટ કમ્પ્લીટ છે એક કામ કરો કે હા તમે આવો ને હંગા છોડો ગુડ તમારી ગાડી લઈ લો ભાઈ હું તમારી હારે શોભું નહીં ખાધું ખોટું વાત સાચે હે ડુંગર ખરા ને એટલે જ. એટલે મોટા માણસ એમ બકરાજી હાચા મારે ભાઈ છે ને બિલ્ડરો હારે ફરવાનું હોય ને રાત દાડો એટલે બકરાજી ખબર છે લો આ વ્યાજ કપાઈ ગયું આ મહિનાનું હો 8,000 કાપીને આલે એમ હા આ બોણું ઓછા લઈને ભરી દો અને સ્પ્લેન્ડર છોડાવી દો કેશમાં હે પણ હાથ નતા કાપવાના અરે હવે હાથ કીધેલા આપણે 7%. 7%ની વાત થઈ છે ને? હવે હા થોડો 1000 પાછા આલું પણ પરસાદી એમાંથી લાવજો સમજાવો કે પ્રસાદી ના ચાલે એમ કોઈ એના ઘરના અરે તું ભિખારીયા જોડે ભીખ માંગવાનું બંધ કર આ લઈને નીકળ ને ભાઈ નોટ ફાડી નાખી દો અરે બકરાજી હા નોટ ચમ ફાડી નાખી તમે હું તો ચો બાડ્યો છું પેલા ઓલા હું ચેક કરી તમારા હાથે ફાટી છે હે? હવે તો એ હવે મારે જોવાનું નહીં લાવો ઓપડો ઓપડો એ અમને હાલતા ફાટી છે એ તમારે આવી ગયા બરોબર એ તમારે જોવાનું ભાઈ એ તો વ્યવહારની વાત છે હે પણ તમારા હાથમાં ફાટી પણ ફાટેલી નોટના તો રૂપિયા ઉભા ના કરાય અને એક કામ કરો આ મને આલી દો બાર ઘેર પટ્ટી ને કાતર પડી હું સેલો ટેપ થી કમ્પ્લીટ કરી દઈ એટલે ભાઈ પાછી આલશું પછી હોદ ના પાછી આલો હો કોઈને હજાર આલો બરાબર હાલો લે હાલજો 1000 તમે આલ્યા નહીં પેલા ચા આ રે અહીં હારે તો હાર્યા તમારે પાસા આલ્યા રે હે પાસા આલ્યા લો રેડી યાર એ ઘૂઘરા જેવું યાર યાર હા પરસાદી એમાંથી લાવજો હા રોડો હવે પરસાદામાંથી લઈ દે લાવશો ને પ્રસાદ ચોક્કસ એટલે આ 5 રૂપિયા ઘણા છે લઈ રહ્યો ને પ્રસાદ ના તું ઉભો થાને ભાઈ હવે તારું એ કામ ગેડાજી થયું. હેડજો આપણું કામ થઈ ગયું હવે તમે હારું ના લીધા કેમ બીજ બનાવી દેવાનું આપણે ના તો મારા હારું લીધા એટલે પણ આ ભેગી બીજ તો ભરવા આવતો તો તારું સાધન કે એમનું સાધન હું લેક બી હારી તો લઈ જા તારે વ્યાજ ભરવા થાય તારે હવે ઈ તો તારે જોવાનું દોડો ભાઈ મહિનાની પહેલી તારીખ યાદ રાખજો પેલી તારીખે બધા ભરી જાજો હા એટલે વ્યાજ એકલું કે મૂડીને બધું પૂછજો તમારે ભાઈ ખર્ચવાળ આવતી હોય તો એટલું વ્યાજ ભરે જાજો હા હા તો વ્યાજ ભરી દઈશ હા તો શું કીધું કીધું વ્યાજ ભરી જા હે વ્યાજ ભરી જા હે વ્યાજ આલી જાય બેહોમાં મુર્ગો આવતો છે બેહો પણ બેહો નહીં મારે રોટલાનો ટાઈમ છે બેહો 5 મિનિટ ખાવા જવું છે બેહો ને ભલા માણસ